મિત્રો, આ વાર્તા નાગા રાજાની વાર્તા છે કે જે આપણને કેટલીક બાબતો શીખવે છે. એક વાત એ છે કે રાજા શોખીન છે અને 1 લાખ સોના મોહર આપી દે છે પેલા દરજીને. હવે આ 1 લાખ સોના મોહર છે કોની? આ પૈસા ક્યાંથી આવ્યા? તો રાજા પાસે આવ્યા, લોકો પાસેથી આવ્યા, કારણ કે રાજા ટેક્સ ઉઘરાવે છે. થઈ છે તે મારે જોવી છે. એટલે ધન એ એક શરત મૂકે છે વિગ્રહરાજ ઉપર કે જુઓ, આ વસ્ત્ર એવું છે કે જો કોઈને દેખાય નહીં, જેને પણ દેખાય ને એ એને જ દેખાય કે જે એની માતાનું ગેરકાનૂની સંતાન હોય. એટલે વિગ્રહરાજ ચોંકી જાય છે, પણ એ એની શરત માની લે છે. ખરેખર કોઈ વસ્ત્ર બનાવ્યું નથી, એ કેટલું સરસ મજાનું વસ્ત્ર પહેરેલું છે. એટલે પેલો વેપારી રાજાને ભ્રમમાં નાખે છે. રાજા છે તે લોકોને ભ્રમમાં નાખે છે અને લોકો વગર વિચારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના એ ભ્રમમાં નાચે છે. એટલે આખું નગર જાણે કે અજ્ઞાનીઓથી ભરેલું છે, પણ કોઈ બોલતું નથી, કારણ કે ઢંઢેરો પીટવામાં આવેલો હોય છે કે જેને પણ આ વસ્ત્ર દેખાઈ જાય એ અનવરસ સંતાન કહેવાય, ગેરકાયદે પેદા થયેલું સંતાન કહેવાય. એટલે કોઈ બોલતું નથી. નાગા રાજાને જુએ છે છતાં કોઈ કહેતું નથી કે આ રાજા નાગો છે. એટલે એમ ઢોલ નગારા સાથે આખી, પણ કોઈ બોલતું નથી, કારણ કે ઢંઢેરો પીટવામાં આવેલો હોય છે કે જેને પણ આ વસ્ત્ર દેખાઈ જાય એ અનવરસ સંતાન કહેવાય, ગેરકાયદે પેદા થયેલું સંતાન કહેવાય. એટલે કોઈ બોલતું નથી. નાગા રાજાને જુએ છે છતાં કોઈ કહેતું નથી કે આ રાજા નાગો છે. એટલે એમ ઢોલ નગારા સાથે આખી કેટલું સરસ મજાનું વસ્ત્ર પહેરેલું છે. એટલે પેલો વેપારી રાજાને ભ્રમમાં નાખે છે, રાજા છે તે લોકોને ભ્રમમાં નાખે છે અને લોકો વગર વિચારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના એ ભ્રમમાં નાચે છે. એટલે આખું નગર જાણે કે અજ્ઞાનીઓથી ભરેલું છે. દેશમાં અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. એટલે કે આર્થિક દૃષ્ટિએ વાત કરીએ તો મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલના વધેલા દામો છે, દૂધના ભાવો છે, તમામ સામગ્રીઓની સ્થિતિ ડામાડોલ છે. ગરીબ વ્યક્તિને શું કરવું તે સમજાતું નથી. ખેડૂતોની જમીન હડપાઈ રહી છે. આ તમામ બાબતે અત્યારે મહત્વની વાત કરીએ તો કે જે બુદ્ધિજીવીઓ છે તે પણ મૌન છે, અને કેટલાક બુદ્ધિજીવીઓ બોલે છે તો તે સીધી રીતે સરકારને નથી કહેતા, પણ આડકતરી રીતે તો કહી જ રહ્યા છે. એવા જ એક ગુજરાતના નામી અર્થશાસ્ત્રી છે, રાજકીય વિશ્લેષક છે, હેમંતભાઈ શાહ. હેમંતભાઈ શાહે પોતાના સોશિયલ મીડિયા પર એક વાર્તા પોસ્ટ કરી છે, જૈન આચાર્યની એક વાર્તા જેમણે 1000 વર્ષ પહેલાં લખી હતી નાગા રાજાની. એમણે હાલની જે સ્થિતિ છે એ સ્થિતિનું વર્ણન 1000 વર્ષ પહેલાં એક જૈન આચાર્ય જે વાર્તા લખી, સેમ પરિસ્થિતિ છે એ બતાવવાનો પ્રયત્ન જે છે તે વ્યંગના સ્વરૂપમાં, સટાયરના સ્વરૂપમાં હેમંત શાહે કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હેમંત શાહે પોતાની વાર્તા કઈ રીતે કહી છે, કઈ રીતે 1000 વર્ષ પહેલાં લખાયેલી વાર્તા અને હાલની પરિસ્થિતિ લગભગ સેમ છે, અને તેમાં રાજા કેવા પ્રકારના છે, પ્રજા કેવા પ્રકારના છે, વેપારી કેવી રીતે લોકો છેતરે છે, તો ટેક્સના નાણાં કઈ રીતે વેડફાય છે, કઈ રીતે લોકોની સ્થિતિ ખરાબ છે, અને કઈ રીતે રાજકીય અને દેશની સ્થિતિ ડામાડોલ છે, એ તમામ બાબતે તો એ એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે બંને સ્થિતિ અત્યારે પણ સેમ જ છે. આવો સાંભળીએ હેમંત શાહ શું કહી રહ્યા છે. નમસ્કાર ભારતીય નાગરિકો. આજે આપણે એક નાગા રાજાની વાર્તા વિશે વાત કરવી છે. ભારતના જૈન સાહિત્યમાં આ વાર્તા લીલાવતી કાહા નામના એક સંસ્કૃત પુસ્તકમાં લખવામાં આવી છે, કે જે પુસ્તક 1095માં જિનેશ્વર સુરી મહારાજ દ્વારા લખવામાં આવ્યું હતું. પછીથી ઈસવીસન 1285માં જીનરત્ન સુરી મહારાજ દ્વારા એ સંસ્કૃત પુસ્તકનું પ્રાકૃત સ્વરૂપ આપવામાં આવ્યું અને એ પુસ્તકનું સંપાદન ભારતના અને ગુજરાતના અત્યંત જાણીતા જૈન વિદ્વાન
ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી દ્વારા કરવામાં આવેલું છે અને એ પુસ્તક અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ વાર્તા એ પુસ્તકના જે શ્લોક છે 139થી 195 એમાં આ વાર્તા લખવામાં આવેલી છે. નવેમ્બર 1983માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તો ચાલો આપણે આ વાર્તા જોઈએ. ધન નામનો એક વેપારી છે, અત્યંત લુચ્ચો છે, ઉસ્તાદ છે, બીજાઓને છેતરે છે. એ શ્રાવસ્તી નામના નગરમાં આવે છે. આ લુચ્ચો વેપારી રાજાને મળે છે અને રાજાને એમ કહે છે કે હું તમારા માટે એક અદ્ભુત વસ્ત્ર સીવી આપું. રાજા નવા નવા વસ્ત્રો પહેરવાનો અત્યંત શોખીન હોય છે, એટલે એ આ વેપારીને કહે છે કે તું મને ચોક્કસ આ તારું અદ્ભુત વસ્ત્ર સીવી આપ. એટલે એ 1 લાખ સોના મોહર સાથે એનો કોન્ટ્રાક્ટ કરે છે અને એમાંથી 50,000 સોના મોહર તો એ વેપારીને તત્કાળ આપી પણ દે છે અને એને એક જગ્યા પણ ફાળવી આપે છે કે તું અહીંયા રહે અને તું મારા માટે આ વસ્ત્ર બના. આ પ્રક્રિયા શરૂ થાય છે અને થોડાક સમય પછી રાજાના સામંત કે જેને રાજાએ જ કહ્યું છે કે તું જરા જોઈને આવ કે આ વસ્ત્ર બનાવવામાં શું પ્રગતિ થઈ છે. એ વિગ્રહરાજ એ ધનને મળવા આવે છે અને ધન સાથે વાત કરે છે કે મારે આ વસ્ત્ર બનાવવામાં શું પ્રગતિ થઈ છે તે મારે જોવી છે. એટલે ધન એ એક શરત મૂકે છે વિગ્રહરાજ ઉપર કે જુઓ આ વસ્ત્ર એવું છે કે જો કોઈને દેખાય નહીં, જેને પણ દેખાય ને એ એને જ દેખાય કે જે એની માતાનું ગેરકાનૂની સંતાન હોય. એટલે વિગ્રહરાજ ચોંકી જાય છે પણ એ એની શરત માની લે છે. ખરેખર કોઈ વસ્ત્ર બનાવ્યું જ નથી, એ તો આમ તેમ કર્યા કરે છે અને કહે છે કે જુઓ આ રહ્યું વસ્ત્ર અને આ વસ્ત્રમાં આ ડિઝાઇન છે, આ રંગો છે, હાથી દોર્યા છે, મોર દોર્યા છે, વગેરે વગેરે. પણ ખરેખર કશું છે જ નહીં. પણ વિગ્રહરાજ કશું બોલતો નથી, કારણ કે એમ કહે તો એની માતા ગેરકાનૂની સંબંધો રાખતી હતી એવું સાબિત થઈ જાય. એટલે એ કશું બોલતો નથી, ત્યાંથી નીકળી જાય છે. રાજા પાસે આવે છે. રાજા પાસે આવીને પણ એ ઢોંગ કરે છે કે ના ના બહુ સરસ મજાનું વસ્ત્ર બની રહ્યું છે રાજા, આપને બહુ જ શોભ છે. થોડા સમય પછી બીજા એક દરબારીને મોકલે છે રાજા, પછી બીજા એક દરબારીને મોકલે છે. એમ થોડાક દરબારીઓને પણ આ વસ્ત્ર બનાવવામાં જે કંઈ પ્રગતિ થઈ છે તે જોવાને માટે મોકલે છે રાજા. પણ બધા જ દરબારીઓ જ્યારે પાછા આવે છે ત્યારે જે વસ્ત્ર છે જ નહીં અસ્તિત્વમાં, એ વસ્ત્રના વખાણ રાજા સમક્ષ કરે છે. હવે એ સમય આવી ગયો છે કે વસ્ત્ર બરાબર તૈયાર થઈ ગયું હોય એટલે એ ધન રાજા પાસે જાય છે અને રાજા એને બાકીના 50,000 સોના મોહર આપી દે છે અને કહે છે કે મને વસ્ત્ર બતાવો. એટલે રાજા આગળ પણ આ ધન એ જ શરત મૂકે છે કે આ વસ્ત્ર એવું છે કે જે પારદર્શક છે, કોઈને દેખાય નહીં, જેને પણ એ દેખાય એ એની માતાનું ગેરકાનૂની સંતાન હોય. રાજા આ શરત માની લે છે. એટલે પેલો વેપારી છે તે કહે છે કે તમે હવે નગ્ન થઈ જાઓ કે જેથી હું તમને આ વસ્ત્ર પહેરાવું. રાજા નાગો થાય છે અને જે વસ્ત્ર છે જ નહીં એ પહેરાવવાનો એ ઢોંગ કરે છે કે આમ નાખ્યું તેમ નાખ્યું, જુઓ કેટલું સરસ છે, કેટલી સરસ મજાની ડિઝાઇન છે, વગેરે વગેરે વગેરે. અને રાજા માની જાય છે કે હા વસ્ત્ર બહુ સરસ છે, મજા આવે એવું વસ્ત્ર છે અને આવું વસ્ત્ર તમે કદી પહેર્યું જ નથી એમ કહેવાય. એટલે રાજા પછી વિચાર કરે છે કે ચાલો હવે આપણે નગરજનોને બતાવીએ કે મેં કેટલું સરસ મજાનું વસ્ત્ર પહેર્યું છે. એટલે એ રથમાં સવાર થઈને નીકળે છે અને ઢંઢેરો પીટવામાં આવ્યો છે. એટલે નગરમાં બંને બાજુ રસ્તામાં હજારો લોકોની ભીડ જામે છે રાજાનું આ નવું વસ્ત્ર જોવાને માટે. અને રાજા નીકળે છે ત્યારે ખરેખર તો નાગો છે પણ કોઈ બોલતું નથી, કારણ કે ઢંઢેરો પીટવામાં આવેલો હોય છે કે જેને પણ આ વસ્ત્ર દેખાઈ જાય એ અનવરસ સંતાન કહેવાય, ગેરકાયદે પેદા થયેલું સંતાન કહેવાય. એટલે કોઈ બોલતું નથી. નાગાન રાજાને જુએ છે છતાં કોઈ કહેતું નથી કે આ રાજા નાગો છે. એટલે એમ ઢોલ નગારા સાથે આખી નગરચર્યા ચાલતી હોય છે ત્યારે બહુ થોડા લોકો એવા છે કે જે લોકો એવું કહે છે કે રાજા નાગો છે.
અને એ વાત રાજાના કાને પડે છે અને રાજાને સમજાય છે પછી કે ના ના, હું તો ખરેખર નાગો છું, પેલો મને છેતરી ગયો 1 લાખ સોનામોહર લઈને. એટલે રાજા પછી આદેશ આપે છે કે પેલા વેપારીને પકડો, પણ ધન વેપારીમાં ઉસ્તાદ હોય છે, એ ભાગી ગયો હોય છે, જંગલમાં જતો રહ્યો હોય છે, અને જંગલમાં પણ એ આવા કેટલાક લોકોને છેતરે છે, એ ગામમાં પણ એ લોકોને કેટલાકને છેતરે છે, અને પછી ગ્રામજનો એની પાછળ પડે છે, એને પકડે છે, એને મારે છે અને પછી મારી નાખે છે, અને વાર્તા ત્યાં પૂરી થાય છે. મિત્રો, આ વાર્તામાં છેવટે એવું પણ આવે છે કે એ ધન વેપારી પછી નરકમાં પડે છે અને એનો પુનર્જન્મ નરકમાં થયો છે, અને એ બહુ લાંબા સમય સુધી નરકમાં જીવે છે અને દુઃખ ભોગવે છે. મિત્રો, આ વાર્તા નાગા રાજાની વાર્તા છે કે જે આપણને કેટલીક બાબતો શીખવે છે. એક વાત એ છે કે રાજા શોખીન છે અને 1 લાખ સોનામોહર આપી દે છે પેલા દરજીને. હવે આ 1 લાખ સોનામોહર છે કોની? આ પૈસા ક્યાંથી આવ્યા? તો રાજા પાસે આવ્યા, લોકો પાસેથી આવ્યા, કારણ કે રાજા ટેક્સ ઉઘરાવે છે. તો લોકોને પણ ગમે છે કે આ બધા નવા નવા વસ્ત્રો પહેરે છે, એ આશ્ચર્યની વાત છે. રાજાના જે નજીકના દરબારીઓ છે, એ દરબારીઓ પણ રાજાને કશું કહેતા નથી. એમને બીક લાગે છે કે જો રાજાને સાચું કહીશું તો આપણને પકડીને જેલમાં નાખી દે છે, એના કરતાં કયા કરો કે વસ્ત્ર બહુ સરસ છે. એટલે બધા ચાપલુસ બની જાય છે, એની પ્રશંસા જ કર્યા કરે છે, કોઈ એને સાચું કહેતું નથી. દરબારીઓ હોશિયાર છે એટલે એ સાચું બોલતા નથી. હકીકત એ છે કે રાજા નાગો છે અને કોઈ કશું કહેતું નથી. રાજા પોતે મૂર્ખ છે એમ પણ કહેવાય. એટલું જ નહીં, એના લોકોની ચિંતા છે જ નહીં. મારે તો 1 લાખ સોનામોહર આપી દેવાની છે, આપી દીધી, કારણ કે મારી પાસે છે, ટેક્સના પૈસા ઉઘરાવેલા છે. લોકો પણ ડરેલા છે, એટલે લોકો પણ સાચું બોલતા નથી. બરાબર? રાજા પાસે એક સાધન છે લોકો પાસે, લોકોને ડરાવવા માટે, અને તે એની સત્તા છે. એટલે જેનું અસ્તિત્વ જ નથી એને લોકો સાચું સમજે છે કે ના ના, ખરેખર કેટલું સરસ મજાનું વસ્ત્ર પહેરેલું છે. એટલે પેલો વેપારી રાજાને ભ્રમમાં નાખે છે, રાજા છે તે લોકોને ભ્રમમાં નાખે છે, અને લોકો વગર વિચારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના એ ભ્રમમાં રાચે છે. એટલે આખું નગર જાણે કે અજ્ઞાનીઓથી ભરેલું છે, અને આ સામૂહિક અજ્ઞાન એક વિપત્તિ સાબિત થાય છે એમ કહીએ તો ચાલે. એટલે બહુ થોડા લોકો એવા છે કે જે અચાનક બોલે છે કે રાજા નાગો છે. મિત્રો, આ સત્ય કહેવું, સાચું કહેવું એ લોકોની ફરજ છે, અને લોકો એ ફરજ ચૂકે છે એટલે પછી જે રાજા છે એ પોતાને મન ફાવતી વાતો કરે છે. લોકોએ રાજાને સત્ય કહેવું જોઈએ, અને જો એ સત્ય કહે તો જ રાજાને બધી ખબર પડે કે ખરેખર પરિસ્થિતિ કેવા પ્રકારની છે. આ સામૂહિક ભ્રમ લોકોમાં ઊભો થાય છે, એનું કારણ છે તે ખોટી માન્યતા છે. અને એ માન્યતા એવી છે કે રાજા આગળ તો કશું બોલાય નહીં. અંગ્રેજીમાં કહેવત છે ને, કિંગ કેન ડુ નો રોંગ. રાજા કશું ખોટું કરી શકે જ નહીં. આવી જે કહેવત છે એ કહેવત માં લોકો રાચે છે. એટલે તકલીફ એ થાય છે કે રાજા છેતરાય છે, લોકો પણ છેતરાય છે, કારણ કે રાજા છે તે લોકોને છેતરે છે, અને છેવટે રાજાની ફજેતી થાય છે. તો મિત્રો, આ વાર્તા કેટલી મજાની છે. લગભગ 1000 વર્ષ પહેલાં લખાયેલી વાર્તા, એ આપણને ઘણા બોધપાઠ આપે છે. નમસ્કાર. હેમંત શાહની આ વાર્તા જરૂરથી તમને લાગી હશે કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે છે, પણ હેમંત શાહે કોઈ જગ્યાએ વડાપ્રધાનનું નામ નથી લીધું. પણ એક વાત જરૂર છે કે હેમંત શાહે જે વાર્તા કહી છે એનાથી લોકો સમજી જશે. ત્યારે આંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારા ફેસબુક અને ઇન્સ્ટા પર પણ જઈને તમે અમને ફોલો જરૂરથી કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.